નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરામાં બાળકોના પોષણ અને શિક્ષણ માટે ચાલતી આંગણવાડીઓની હાલત ચિંતાજનક બની છે। વધુ એક આંગણવાડીના વિડીયો વાયરલ થતા તંત્રની બેદરકારી સામે આવી છે। શહેરમાં આવેલી કેટલીક આંગણવાડીઓની આસપાસ દારૂની પોટલી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આંગણવાડીના દરવાજા પાસે જ દારૂની ખારી પોટલીઓ પડેલી છે, જ્યારે આસપાસના લોકો અહીં કચરો ફેંકી જ ગંદકી ફેલાઈ રહ્યા છે। આ પરિસ્થિતિના કારણે અહીં આવતા નાના બાળકોને ભારે તકલીફ પડી રહી છે। ગંદકી અને દુર્ગંધથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। આંગણવાડી કાર્યકરો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે આંગણવાડી કાર્યકરો તેમજ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।